આપણા ભાઈ જે રાજકોટ હતા ને એ આવી ગયા છે અને એ છે અમારે ધ વેન એન્ડ ઓનલી અને અમારે ભીખાલાલના પપ્પુ દધુ મોટા ભાઈ પેલા બટુક શેઠ બિગ રૂમ with a 4x3 window. ઈ પછી હું કેવાય ગુજરાતીમાં તું ઇંગ્લિશ કાંકરી ભરવા માંડો સાના માના કાવી ખવાય વાહ મારો કલેજો વાહ એક દીમાં ઘા વાગી ગયા તને એક દીમાં 3 4 ને 5 એટલે 10 ફૂટ આમ છે લંબાઈ પોવાય 6-10 ની થઈ ટૂંકમાં એ રીતનું છે અને આવડી ભરાઈ થઈ છે પેલા લાવી છો ને એ ગામ ના દુકાનમાં કે જાવ પેંડા ઉગીને પૈસા નહીં દેવી રામ રામ ડાયરાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા વ્લોગ વિડીયોમાં વાગ્યા છે ત્યારે બપોરના લગભગ 11:30 થવા આવ્યા છે અને હવે છે ને જવાનું થયું છે અમારે એક ભાઈ રાજકોટ હતા ને તો એ હાલ્યા આવે એને તેડવા અને જો સવારના હું ને ભાઉભાઈ બે ગાણે હતા બીજા બધા છે ઘરે એમાં એવું છે આપણે છે ને ઘરે જેવું લે ઢોરને પાણી પાવાની કુંડી રહીને એ કુંડી ઘણી ટાઈમથી તૂટી ગઈ હતી તો એ નવી બનાવવાની છે એટલે આપણે બટુક શેઠના એના ઘરે જે સ્લેબ ભરવાનું કામ જેને આપ્યું હતું ને એ લોકો આજ સ્લેબ ઉખાવવા આવ્યા છે એટલે એની પાસે ત્યાં આરસીસીની આપણે એ ઢોરને પાણી પાવાની કુંડી બનાવવાની છે ને તો એ લોકો આજ સ્લેબ ઉખાવવા આવ્યા છે ને એટલે કે તમે એ કુંડી તોડી નાખો એટલે કે તમને નવી બનાવી દેવી તો ઘરે એ કુંડીની તોડફોડનું કામ ચાલુ છે એટલે બધા ન્યા છે અને હું ને ભાઉભાઈ બે જ અહીંયા સીવી તો હવે અમારે એક ભાઈ આવે છે રાજકોટથી એટલે એ મોટું આવે છે ને તો એને તેડવા જવાનું થયું છે ફોન આવ્યો હતો એટલે બીજા બધા ઘરે કામમાં હતા તો ઘરેથી અમારે ભીખાલાલનો ફોન આવ્યો ને તો હવે જાઉં છું એને તેડવા એટલે હવે ટૂંક જ સમયમાં તમને ખબર પડી જાય એ કોણ આવે છે બાકી જો આજે સવારના હું ને ભાઉભાઈ બે કાને આવીને બેઠા હતા થોડુંક કામ હતું મારે રાજભાઈને ને જયલાને બેને વાળ કપવાનું ને એવું હતું ને ભાઉભાઈને કડીક કાને બેહારીને પછી હું ગયો જો તો ગામમાં બેના વાળ કપવા ત્યાંથી અહીંયા પૂજ્યો ને થોડીક વાર લઈ ફોન આવ્યો એટલે બીજી એક ગાડી નથી એટલે તો આપણે તો ઇકો લઈને નીકળી ગયા આવી અને મોઢુકાનો રસ્તો જો ને એ આપણા ગાણેથી લગભગ શું કહેવાય 2 જ મિનિટનો રસ્તો છે પણ હું તો થોડોક ખાડા ખડિયા વાળો છે ને એટલે વાર લાગે બાકી 2 મિનિટ થાય જેમ કે આમ મારા ઘરે પૂગવું તો એટલો જ ટાઈમ લાગે ને મોઢું કાંઈ તો એટલો જ ટાઈમ લાગે એટલે પછી થોડીક આઈટમની શું કહેવાય ગળદી છે હું છે મારા ઘેલા સોમનાથ જવાવાળા ને એવા માણસો અત્યારે આ રસ્તામાંથી વધારે નીકળતા હોય આ રસ્તો ઘેલા સોમનાથ ને હાલિંગપુર જવાવાળા માણસો જે કાંઈ હોય ને એ બધા આ બાજુ નીકળતા હોય ફરવા આવતા હોય ને એટલે થોડી ટ્રાફિક વધારે છે એટલે થોડીક પૂગતા વાર લાગશે જોઈ લો ગાડીઓ નીકળે છે ને અત્યારે જેમ કે અમારે છે ને અહીંથી આ જે રસ્તો જો ને એ મોટુકા થઈ અને ઘેલા સોમનાથ અને આ બાજુ ઘેલા સોમનાથથી જે આવતા હોય ને એ પાછા હાલિંગપુર જવાવાળા હોય ને એ ત્યાં રસ્તેથી બોટાદ થઈને જવાવાળા હોય એટલે એ બધા નીકળતા હોય એના લીધે થોડીક ટ્રાફિક વધારે હોય અને અમારે જે ભાઈ આવવાના હતા ને એ તો જો આવી વખતે ગયા છે આપણી રાહે ઊભા હોય એવું લાગે છે હવે જોઈ વાહન મળી ગયું હોય તો નીકળે વખતે જાય એવું છે અને આપણે જો થોડોક રસ્તો છે ખાડા ખડિયા વાળો એટલે થોડીક વાર લાગી ગઈ છે પણ એને છે ને અહીંયા જોશનબેનનો પેટ્રોલ પંપ છે ને ત્યાં ઊભું રહેવાનું કીધું તું ત્યાં ઊભો રહે હું આવું તેડવા તો ફાઇનલી જો આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા એવી અને આપણે ભાઈ તે આવી ગયા છે જો આ પેટ્રોલ પંપ રહ્યો ને એ મોટુકા આપણે બોટાદ વાળો જે રસ્તો રહ્યો ને ત્યાં છે અને એ છે અમારે બનેવી એટલે જોશનબેનનો એનો છે કંદેવાળા અમારી બેન જે મોટી બેન હારે હતી ને એમનો અને ફાઇનલી જો આપણા ભાઈ જે રાજકોટ હતા ને એ આવી ગયા છે અને એ છે અમારે ધ વેન એન્ડ ઓનલી અને અમારે ભીખાલાલના પપ્પુ દધુ મોટા ભાઈ પેલા બટુક શેઠ તો બટુક શેઠ ફાઇનલી પૂગી ગયા છે અને આપણે હવે એને ઈકામાં બેહાડી લીધા છે તો હવે હે ને આપણે કેમેરો ઘડીક બટુક શેઠને આપી દેવી અને આપણે ઘડીક ડ્રાઇવિંગમાં ધ્યાન દેવી તો લ્યો બટુક શેઠ ઘડીક તમે હે ને પહેલાં તો તમને વેલકમ અને કેમ મજામાં ને બાપા મજા એટલે પૂરેપૂરી મારો ભાઈ પૂરેપૂરી ને તો વાંધો નહીં વેલકમ તમારું સ્વાગત છે હવે કામ કરવાની દુનિયામાં અને આજ તમારું સ્વાગત થાય છે આપણે કુંડીની તોડફોડ ચાલુ છે એટલે કુંડી ભરવાથી ને તે તમારું સ્વાગત કરવાનું છે તો હાલ્યો હવે તમે હે ને ઘડીક કેમેરો સંભાળો આમ તમે ઘડીક ડ્રાઇવિંગ કરવી જો એ લોકોની પિકઅપ હતી ને એ પાછી નીકળી છે તો
એક ફેરો તો એ લોકો ટેકાનો અને પ્લેટોનો ભરી જાય, આ બીજો ફેરો ભરવા આવ્યા હોય એવું લાગે છે જ બધા એવું છે. અને બપોર પછી છે ને એ લોકો પ્લેટો એવું ફિટ કરી દે ને પછી આજ તો કાંઈ મજૂર હોય નહીં, કેમ કે એ બધું કામ સેવામાં છે એટલે મજૂર એ નથી હાલ આવવાના અરે, એટલે મજૂર કામ કરવાનું છે અમારે બટુક શેઠ ને અમારે બધાને. જોકે હું તો ઘાણે વ્યૂ આવવાનો છું આવતા વેત સ્વાગત જ તે આપણે કોઈને શું કહેવાય આમ સ્વાગત વગર બાકી મૂકવાના થતા જ નથી, એટલે આવતા પહેલું તમારું સ્વાગત છે. તો હાલો હવે હે ને બટુક શેઠને ઘરે પુગાડી દેવી, વેલકમ તો કરી લીધું છે બટુક શેઠ હારે એટલે અત્યારે હે ને બપોરા પાણીને એવું બધું કરીને હવે બટુક શેઠને એને ઘરે આવ્યો હોઉં, કેમ કે બટુક શેઠને એને ઓલા જે નવા મકાનનું કામ ચાલુ હતું ને તો ના આજ આપણે મકાનના ઓલા શું કહેવાય ટેકા અને પ્લેટું ને એવું બધું કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો હવે કીધું હે ને ધાબુ કેવું નીકળ્યું હોય ને જોઈ આવી, અને આપણે હે ને આજ સ્પેશિયલ ટેકા અને પ્લેટું ને એવું એટલે કઢાવ્યું હોય કે અમારે બટુક શેઠ હવે ઘરે આવી ગયા હે ને તો આડું સફાઈનું ને બધું કામકાજ હોય ને બટુક શેઠ કરવા મને, એટલે આજ સ્પેશિયલ એવડે બોલાવી લીધા હતા કે તમે આવીને ટેકા ને પ્લેટું ને એવું બધું કાઢી નાખો, એટલે બટુક શેઠ સાફ સફાઈનું ને બધું કામકાજ ચાલુ કરી દે. અહીંયા હે ને અમારે એ બધું પતી છે કાબડું. હા જો આજ આ ટેકા બેકા ભરાઈ જાય ને પછી જો તમે ધીરે ધીરે બધું બેલા નોખું પડી જાય. ના એ બધું નોખું પછી પાડજો. આજે ઓલી એક કુંડી બનાવવાની છે એ પેલા કરી નાખો જેથી બેથી બિલ્ડો થોડી ખાઈ અને કાંકરી એવું બધું ખાઈને પુગાડો અને એ કામ કરો. અને બહુ મસ્ત એવો સ્લેબ નીકળ્યો હે. આજે ઓલા પૂંઠા દેખાય ને ત્યાં હે બધે પોઈન્ટ ઓલા પંખાના અને ગ્લોબનાની હોલ્ડર જે મૂકવાના આવે ને એવડા એ બધા. અને હવે હે ને મકાનનો જે આપણો પ્રોપર રિવ્યૂ લેવો હોય ને બટુક શેઠ પાસેથી તો એ લઈ જઈએ. પહેલાં શું છે ટેકા ફિટ કરેલા હતા ને તો અંદર બધે જવાતું નહોતું, અને આખો પ્લાન જો ને એમાં બટુક શેઠ આર્કિટેક્ટનો છે, એન્જિનિયર સાહેબનો. તો એન્જિનિયર સાહેબ એક ટૂંકમાં આમ જરીએ લાંબુ છે હા વગર ટૂંકમાં એક આમ શું કહેવાય તમારા મકાનનો રિવ્યૂ આપજો. હાલો ખાય કા તમે મોજ મંડો હાલવા, હું વાહે આવું છું. શરૂઆત ત્યાં જ કરીશું. હાલો હાલો કાંઈ કામ હાલવાનું ફાસ્ટ મોશનમાં હાલો તમે આમ It is a room. બિગ રૂમ. Big room and with a 4x3 window. ઈ પછી હું કહેવાય ગુજરાતીમાં તું ઇંગ્લિશ ગુજરાતીમાં રાખ્યું જો આપણે 4x3 ની મોટી બારી મૂકી. હા જો 4x3 ની બારી. હા બે સાઈડ દરવાજા, પાછલી ગેલેરી. હા પાછળ ગેલેરી. ના ના એવું માલ પાછળ જોઈ આવું. રેડી તો જો પાછળ બારણું છે, પાછળ એક બારી છે, અહીંયા મોટું જબરું બારણા ટાઈપની બારી છે, અહીંયા બીજું બારણું છે. ક્યારેક કદાચ ક્યારેક બારણું થયું ને અંદરથી લોક થઈ ગયો ને તો તમે અહીંથી બહાર નીકળી શકો છો આરામથી. આપણે હવાની અવર વાળા તો ફૂલ મકાન. હા જો એક બારી અહીંયા પણ છે, અને આ બીજો રૂમ છે, અને આ રૂમ રહ્યો ને એમાં જો અહીંયા નાનો એવો ગોખલો કર્યો છે, ભંડાઈ જો માથે હોય તો ભંડાઈ ગયું છે. અને આ બાજુ વેન્ટિલેશન હાટું બહુ મોટી જબરી બારી. અને આ છે ગેલેરી, અને ગેલેરીમાં હે ને અહીંયા બાથરૂમની વ્યવસ્થા આપી છે. 2 રૂમ વચ્ચે આવડું આ એક બાથરૂમ, અને બીજું એની ટાઈપમાં ઓલ્ચરના જે 2 રૂમ રહ્યા ને એમાં આપ્યું છે. અને હવે રહોડાની રિવ્યુ આપી દો ખાઈ કાપડું. રહોડું આપણે હે ને મલ્ટી યુઝ માટે બનાવ્યું, મલ્ટી ટેલેન્ટેડ બધું વધારે યુઝ કરી શકીએ. આ છે રહોડું, અંદર ગોખલો, બારી અને હારે પાણીયારું. ઉપર માળે અહીંયા વૈજનું તમારે કાંઈ મૂકવું હોય ને તો એ મૂકી શકાય. અહીંયા પાણીયારું, આ બાવણું, આ ગોખલો, આ બારી અને સુલા બાકી બધું છે. ઈ તો આપણે ઊભું રહોડું બનાવવાનું છે જે Standing બાકી, હા ઈ બાકી છે. અને એક અહીંયા વૈજના બાથરૂમ. જો અહીંયા બાથરૂમ, અહીંથી આમ દાદરો ઉપર જવાનો. અને હવે ઓલચો 2 રૂમ બાકી રહ્યા છે. હાલ ગાય દેખાડते यार સેમ તો છે માની પેટર્ન ડિઝાઇન આની આ હે, ખાલી પ્લેસ બદલી ગઈ છે. આની આ સેમ પેટર્ન. હા એ તમે આશા કાચીની આવ્યા ને અને બટુકને ને બધાને આપણે કામે લગાડીને આમાં પૂર્ણી પૂછી દેવાની છે. અને આમાં જનકબેન તો કાયમ અહીંયા જ હોય એટલે એને આરામ કરવાનો, એ થાકી ગયા હોય કામ કરીને નીંદીને. કા જનકબેન અત્યારે હજી હુઈને જાગ્યા છે. અત્યારે વાગી ગયા છે 4:45 ને આજે જો બપોરા પાણી ફરી અને પછી પાછા બી આવ્યા હતા ગાણે, અને અત્યાર સુધી આરામ કર્યો. અને હવે છે ને આપણે ઘરે જે ઓલી ઢોર હાકું જે પાણી પાવાની કુંડી હતી ને એ બપોર પહેલાં વીખી નાખી હતી, તો એ અત્યારે ભરવાની છે. એટલે ઘરે ઓલા જે સેન્ટિંગવાળા રહ્યા ને એને પ્લેટું ને એવું બધું ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે. ઘરે આપણી પાસે કાંકરી ને રેતી ને એવું બધું ફૂટી ગયું છે,
તો આપણે બધા ભાઈઓ રહ્યા ને જે આપણા કલિયાજા કહેવાય એવા ભાઈઓ એ બધા ઘરે નવરા બેઠા હતા ને બધા ભાઈઓ બાપુ એનીને હે ને ટ્રેક્ટર લઈને મોકલી દીધા હે કાંકરીને રેતી ભરવા. તો અહીંયા બધા મારા કલિયાજા તમે જુઓ, હું અત્યાર સુધી ઘાણે બેઠો હતો અને મારા કલિયાજા અહીંયા કામ કરે છે. તો હું જોવા આવ્યો છું મારા કલિયાજાને આમ કાંઈ તકલીફ નથી ને કલિયાજા? ના કલેજા તો વાંધો નહીં મારા કલેજા, તકલીફ હોય તોય વાંધો નહીં, કાંકરી ભરવા માંડો સાના માના. કાફી ખવાય? ખબર પડે. વાહ મારો કલેજો વાહ, એક દીમાં ઘા વાગી ગયા તને એક દીમાં. અહીંયા આ ભીખા ભાઈ કેટલા દિવસથી છે, એને કેવું પોઝિશન છે તું આમ વિચાર કરી ખાલી. તમે આટલા દી કોલેજ ગયા જતા અને ખાલી તમને એક ટકમાં જો આમ થઈ ગયું હોય તો અમારે ભીખાલાલ અહીંયા 5-5 મહિનાથી ઘા વાગે છે. કા ભીખા? તાજો બાવો બે ગાવ વધારે વધારે માંગે. વાંધો નહીં, મોજ કરી કામ કરી લે આજનો દી. ખાલી ધાબુ બાકી રાખીને જાતા ભાઈ એમ કાઈ. મારા કલેજા આખા મકાનનું કામ પૂરું કર્યું, મારા કલેજા ધાબાનું કામ પૂરું કર્યું અને એ ધાબાને પાણી પાજ્યું, એ બધું આ મારા એકલા કલેજાએ કર્યું છે. અને તને કલેજા એક ટકમાં બળ પડી ગયું કા ભીખા? આવા જ ભાઈઓ છે ખદડા. કરવી, પ્લાસ્ટર કરવી, ઓલે પોરું બંધાવી, એટલે તગારા નાખતા હોય માલના હા અને કાકરી નાખવા કાંકરી નાખવાની થઈ કા બળ પીડ્યું. પણ વાંધો નહીં બટુક, એ છે ને ગાયું માતાજીની સેવાનું કામ છે. તને આનું ફળ વહેલા મોડું મળશે. જોકે એક ફળ તો મળી ગયું છે, ફોરેસ્ટરમાં નામ નથી આવ્યું કલેજાનું. શું થયું હોય? આ જો જીવ દિયા પ્રેમી અમારે છે ને ખાન ખજૂરો નીકળ્યો છે કાંકરીમાંથી, એને બટુકે જાતો કર્યો છે. તો હવે હે ને ડાયરો આપણે ઘરે જે ઓલી કુંડી વીખી હતી ને હવામાં ભરવાની છે, એટલે એની હાટું કાંકરી અને રેતીના છે ને અહીંથી ને તે ટ્રેક્ટરમાં ઢગલા કરીને લઈને જાય છે. એટલે ત્યાં જઈને સીધી શું કહેવાય સિમેન્ટ અને બીજી ઓલી જે આપણે લાલ રીતે ભોગાવાની આવે ને એ 1% ભેગી નાખી અને માલ બનાવીને સીધી કુંડી ભરી નાખવાની છે. લાગી ગયા છે ત્યારે 8 ને ફાઇનલી જો આપણે કાણેથી દીવાબત્તી ને એવું બધું કરીને બીજા આવી ઘરે. આજ છે ને ડાય તો થોડુંક આવવામાં મોડું થઈ ગયું છે. એમાં એવું હતું આજે બપોર પછી આપણે જે ઓલી કુંડીનું કામ ચાલુ હતું ને તો બધા એ ઘરે હતા, એટલે પછી એને હું એકલો જ હતો. એટલે પછી છેલ્લે શું કહેવાય બધી દુકાનનું ને એવું બધું દેવાનું અને અગરબત્તીનું એનું બધું કામકાજ હોય ને, એટલે લગભગ 7 વાગે અમૃત્યો અને ભીખાભાઈ બી આવ્યા હતા. તો એ બધું કામકાજ પતાવી અને પછી જવાનું થયું હતું મોઢું કા. એમાં એવું હતું સાગરની દુકાને છે ને કપડાં સીવડાવવા નાખ્યા હતા મારા જયલાના, તો એ કમ્પ્લીટ થઈ ગયા હતા. એટલે એ લેવાઈ જવાનું હતું, તો એનાથી કપડાં લઈ આવ્યું અને ઘડીક ત્યાં બેસી ગયો હતો. તો ત્યાંથી આવીને જો કપડાને એવું બધું બદલાવી નાખ્યું છે અને આવ્યો તો હવે આપણે જે આજે ઢોરને પાણી પાવા હાટું જે કુંડી બનાવી ને એ જોવા. એટલે અંધારાનો તો બહુ ખ્યાલ નહીં આવે, ફ્લેશલાઇટ ચાલુ છે એટલે થોડું જોઈ લેવી. બાકી તો કાલે સવારમાં આપણે પ્રોપર બતાવીશ બ્લોગમાં. તો જો આવડી આપણે કુંડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને લંબાઈ પહોળાઈની વાત કરવી ને તો 3 પ્લેટો, એટલે 2 ફૂટની પ્લેટ હોય ને એટલે આમ 1, 2 અને 3 એટલે 6 ફૂટ આમ છે. ટૂંકમાં શું કહેવાય પગતી છે. અને લંબાઈમાં કેટલી પ્લેટો છે? 1, 2, 3, 4 ને 5 એટલે 10 ફૂટ આમ છે. લંબાઈ પહોળાઈ 6-10ની થઈ ટૂંકમાં એ રીતનું છે. અને આવડી ભરાઈ થઈ છે. તો આ રીતની કંઈક કુંડી બની છે. અને આપણે જે જૂની કુંડી હતી ને એનું તળિયું આખું તૂટી ગયું હતું, એટલે ટૂંકમાં લીક થઈ ગઈ હતી ને તો પાણી ટૂંકમાં આપણે ભરવી ને એ બધું હેઠથી જ્યાં લીક થઈ હતી ને ત્યાંથી નીકળી જતું. એ હાટું થઈને લીલ બનાવવી પડી હતી. એટલે પહેલાં તો શું હતું કે આપણે સેવાળને એવું વળી ગયું હતું ને અંદર લીલ ને એવું, તો સાફ સફાઈ ઓછી કરતા એટલે પાણી લીક નહોતું થતું. પણ તો એ પ્રોબ્લેમના લીધે લીલી કુંડી બનાવી નાખી છે. એટલે શું છે કે હવે વાંધો ન આવે. અને આપણે જો હવે આવીને કપડાં બપડા બધું બદલાઈ નાખ્યું છે. ફરાળ તો આપણે શું કહેવાય ફરાળ એકટાનું તો આપણે બપોરે કરી નાખ્યું હતું, એટલે ખાવાનું અત્યારે કાંઈ છે નહીં. તો કપડાં બદલાવીને જો બારો વિવાયો હોઉં. અને અમારા શ્રાવણ મહિનો જે રહે ને એ બધા જો ઉભાઈ ને અમૃત અહીં બેઠા છે. અને ભા આવી ગયા છે વાવ કરીને, વાવ કરી લીધી બાકી વહેલા. અને જો અમારે ભાઉભાઈ અહીંયા બેઠા છે. અને આ બાજુ અમારે ગોપસાભાઈ છે. ગોપસાભાઈ આજ ફરાળ કરવા આવ્યા. ગોપસા એક દી અમારે ગોપસાભાઈ ફરાળમાં સેવડો અને સોડા પી ગયા એટલે અને અમારે શિલ્પા બેન રહ્યા ને એ તે છે મારે બપોરે એક ટાણું કરી લેવું છે.
હું ક્યાં જઈ ફરાર કરવા આવી ભાવી ગયા હતા એટલે શિલ્પાબેન ને એમ હતું કે આવડા રોજ ફરાર કરતા છે શિલ્પાબેન રોજ નથી મેળ પડતો કેમ કે બજેટ બહુ શું કહેવાય ઓવર બજેટ થઈ જાય 60-70 રૂપિયા સેવડાના થાય અને સોડા લાવી દહીં એટલે બહુ મોંઘું થઈ જાય એટલે ફરાર ક્યારેક ક્યારેક જ થાય છે તો જે અમારા બટુક શેઠને જો હજી વાવું પાણી કરીને નથી આવ્યા જેમ બધા વાવું પાણી કરીને આવતા જાય એમાં આપણી મીટિંગ જામતી જાય બાકી લગભગ આ કુંડીનું કામકાજ રહ્યું ને એ ભરવાનું ને બધું ક્યારે ભાઈ 6:30 આજુબાજુ ભરાઈ ગયું હતું 6:30 આજુબાજુ કુંડી ભરાઈ ગઈ હતી એટલે કુંડી થઈ ગઈ છે કમ્પ્લેટ અને કાલ છે પાછી રક્ષાબંધન એટલે કાલ છે ને રાખડી બાંધવાનો ને એવો બધો કાર્યક્રમ છે અમારા શિલ્પાબેને કાલ રાખડી લઈ લીધી ત્યાં બેસવા આવ્યા હતા ત્યાંથી નહીં આજ લીધી મોટી આજ લીધી કાલ નથી લીધી કાલ લિંકી થાય લીધી હતી કે કેવું હતું તો શિલ્પાબેને કાલ પેંડા લાવી છો ને એ ગામ ના દુકાન માંથી જાવ પેંડા વગર પૈસા નહીં દેવી હું તો કરે ના ના પેંડા પૈસા પેંડા હોય તો જ મળશે નહીં તો પૈસા મળશે નહીં નાના ગામમાં લાવવા એવું છે મારા બાપુ ડાયરો હવે હે ને જેમ જેમ બધા આવતા રહેશે એમ આપણી મીટિંગ જામતી જાય